1, 2, 3, come on. હેલો મિત્રો, કેમ છો? હું છું ડૉક્ટર મુશીર મંસૂરી. તમે જોઈ રહ્યા છો મારી ચેનલ ગુજરાતી બાયોલોજી નીટ. હા તો મિત્રો, તમે જાણો છો એ પ્રમાણે આપણે અભ્યાસ કરી રહ્યા છીએ વિષય બાયોલોજી ધોરણ 12 ચેપ્ટર નંબર 2 સપુષ્પી વનસ્પતિમાં લિંગી પ્રજનન. અને આ ચેપ્ટરની અંદર આપણે એક છેલ્લો મુદ્દો બાકી છે જેની આજે આપણે ચર્ચા કરીએ અને ચેપ્ટર નંબર 2 આજે પૂરું થઈ જશે. તો એ છેલ્લો જે ટૉપિક છે એનું નામ છે, તમને સ્ક્રીન ઉપર દેખાય છે એ પ્રમાણે, અસંયોગી જનન અને બહુભ્રૂણતા. મિત્રો, નીટની દ્રષ્ટિએ અસંયોગી જનન અને બહુભ્રૂણતામાંથી ઘણીવાર સવાલો પૂછાઈ ગયેલા છે. એટલે આ કોન્સેપ્ટ સારી રીતે સમજવો તો આપણે એના વ્યાખ્યા અને પ્રકારોની ઉદાહરણ સાથે વિસ્તૃતમાં આજે ચર્ચા કરીશું. તો આ કોન્સેપ્ટ સમજવા માટે મિત્રો આ વિડીયો પૂરો જોજો, જેથી કોન્સેપ્ટ તમને સારી રીતે સમજાઈ જાય. તો ચાલો હવે શરૂ કરીએ અસંયોગી જનન અને બહુભ્રૂણતા. તો અસંયોગી જનનને અંગ્રેજીમાં એપોમિક્સિસ અને બહુભ્રૂણતાને પોલીએમ્બ્રિયોની તરીકે ઓળખવામાં આવે છે. બહુભ્રૂણતા, બહુનું મતલબ થશે પોલી અને ભ્રૂણ એટલે એમ્બ્રિયો થશે, એટલે બહુભ્રૂણતા એટલે કે પોલી એમ્બ્રિયોની. તો આ બંને અંગ્રેજી નામ પણ આપણે યાદ રાખવાના, પૂછાય છે. તો હવે 1 બાય 1 સમજીએ. પહેલાં સમજીએ આપણે અસંયોગી જનન અને ત્યારબાદ સમજીશું બહુભ્રૂણતા. તો મિત્રો, અહીંયા હું ટાઇટલ આપી દઉં છું, અસંયોગી જનન. અસંયોગી જનન. તો અસંયોગી જનન કોને કહે છે? પહેલાં તો આપણે આની વ્યાખ્યા ક્લિયર કરી લઈએ. તો મિત્રો, અત્યાર સુધી આપણે જે અભ્યાસ કર્યો એમાં બીજધારી વનસ્પતિની આપણે વાત કરી, એટલે કે આવૃત બીજધારી વનસ્પતિની આપણે વાત કરી, જેમાં અંડકનું બીજમાં રૂપાંતરણ થાય છે અને એ જે બીજ છે એ ફલનનું પરિણામ છે. એટલે ફલન થાય છે અને ફલનના કારણે બીજ પેદા થાય છે. એટલે ટોટલી થઈ ગયું અહીંયા લિંગી પ્રજનન. પરંતુ કેટલીક પુષ્પાધારી વનસ્પતિઓની અંદર અને એની કેટલીક જાતિઓમાં ઘણીવાર આપણને આવું જોવા મળતું નથી. તો અસંયોગી જનન એટલે શું? તો અસંયોગી જનનનો સીધો મતલબ એમ થશે, ફલન થતું નથી. એનો મતલબ એમ કે ફલન વગર બીજનું નિર્માણ થાય છે. બીજનું નિર્માણ થાય છે. બીજનું નિર્માણ તો થશે મિત્રો અહીંયા, પણ અહીંયા ફલનની પ્રક્રિયા તમને જોવા મળતી નથી. તો આ જે ક્રિયાવિધિ છે એ કેટલીક આ પુષ્પાધારી વનસ્પતિઓની અંદર જોવા મળે છે. ઉદાહરણ તરીકે આપણે લખી શકીએ એસ્ટરેસી અને ઘાસના કુળમાં આ ક્રિયાવિધિ જોવા મળે છે. આ ક્રિયાવિધિ જોવા મળે છે. તો પહેલાં તો અસંયોગી જનનની વ્યાખ્યા ક્લિયર થઈ ગઈ. એટલે અહીંયા ફલન થવાનું નથી. ફલન એટલે કે આપણે આગળના મુદ્દાઓમાં ભણી ગયા કે નરજન્યુ આવે છે અને અંડકોષનું ફલન કરે છે, એના પછી દ્વિકીય યુગ્મનજ બને છે અને દ્વિકીય યુગ્મનજમાંથી પછી ભ્રૂણનું નિર્માણ થાય છે. તો અહીંયા એવું નહીં થાય. અહીંયા ભ્રૂણનું નિર્માણ થશે ખરું, એટલે કે બીજનું નિર્માણ થશે ખરું, પરંતુ ફલનની પ્રક્રિયા થતી નથી. એટલા માટે જ એને શું કહેવાય છે? અસંયોગી જનન. અહીંયા સંયોગ થતો નથી, મિલન થતું નથી. એટલે કે ફલન વગર બીજનું નિર્માણ થવાની આ જે ક્રિયાવિધિ છે એ એસ્ટેરિયેસી અને ઘાસના કુળમાં આપણને જોવા મળે છે. તો આ પ્રક્રિયાને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે અહીંયા શું થયું મિત્રો, ધ્યાન રાખો. ફલન વગર, હવે ફલન થયું નથી એનો મતલબ એમ કે આને લિંગી પ્રજનન કહેવાય નહીં. તો બરાબર છે. તો આને આપણે શું કહીશું અહીંયા? અલિંગી પ્રજનન. અલિંગી પ્રજનન. તો અસંયોગી જનન એક પ્રકારે શું છે? અલિંગી પ્રજનન છે.
કારણ કે ફલન થતું નથી અને ફલન ના થાય તો એને અલિંગી પ્રજનન કહેવાય. પ્લસ અહીંયા શું થાય છે? બીજનું નિર્માણ થાય છે. તો હવે બીજનું નિર્માણ થવું એ તો લિંગી પ્રજનનની ખાસિયત છે. એનો મતલબ એમ કે અહીંયા થાય છે તો અલિંગી પ્રજનન, પરંતુ લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. નકલ કોની થાય છે મિત્રો? લિંગી પ્રજનનની. તો લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. તો આ એક વિધાન છે, ખાસ યાદ રાખજો. સાચા ખોટાની અંદર પણ પૂછાય છે કે અસંયોગી જનન શું છે? તો અસંયોગી જનન અલિંગી પ્રજનન જ છે, પરંતુ એમાં ફલન વગર શું થાય છે? બીજનું નિર્માણ થાય છે. હવે બીજનું નિર્માણ થવું એ તો લિંગી પ્રજનનની ખાસિયત છે, એટલે એમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. એટલે અસંયોગી જનન એક પ્રકારે અલિંગી પ્રજનન છે, પરંતુ એમાં લિંગી પ્રજનનની નકલ કરવામાં આવે છે. તો મિત્રો આ મુદ્દો એક ખાસ ધ્યાન રાખજો. કે હવે આપણે આ મુદ્દામાં એના પ્રકારો તરફ થોડા આગળ વધીએ. હવે અહીંયા અસંયોગી જનનની પ્રક્રિયાથી બીજનું નિર્માણ થયું, એનો મતલબ એમ કે આ જે બીજ છે એને અસંયોગી બીજ તરીકે ઓળખવામાં આવે છે. અહીંયા શું કહીશું આપણે? એને અસંયોગી બીજ તરીકે એને ઓળખવામાં આવે છે. હવે એના પ્રકારો સમજવાનો આપણે ટ્રાય કરીએ. બરાબર? ઓકે. હવે સામાન્ય રીતે શું જોવા મળે છે? નોર્મલ જે આવૃત બીજધારીમાં ફલનની પ્રક્રિયા છે એમાં એકકીય જે અંડકોષ હોય છે એ એકકીય અંડકોષનું ફલન થાય છે એકકીય નરજન્યુ દ્વારા, અને દ્વિકીય યુગ્મનજમાંથી પછી આગળ વધીને દ્વિકીય ભ્રૂણનું નિર્માણ થતું હોય છે. પરંતુ અહીંયા એવું થતું નથી. અહીંયા શું થશે? તો અહીંયા સામાન્ય રીતે એવું જોવા મળે છે. અહીંયા આપણને બે ટર્મિનોલોજી યાદ રાખવાની. એક શું છે? જનીય અબીજાણુતા. આ એક પ્રકારે આ પ્રકાર છે અસંયોગી જનનનો, જનીય અબીજાણુતા. બરાબર? કે અને બીજું છે દૈહિક અબીજાણુતા. દૈહિક અબીજાણુતા. વ્યાખ્યા સમજવાનો પ્રયત્ન કરીએ. તમે કહી શકો કે આ બંને શું છે? અસંયોગી જનનના બે મુખ્ય પ્રકારો છે. એક છે જનીય અબીજાણુતા, જેને ગેમેટોફાઇટ એપોમિક્સિસ તરીકે ઓળખવામાં આવે છે, અને બીજી છે દૈહિક અબીજાણુતા, જેને એપોસ્પોરી અથવા તો સોમેટિક એપોમિક્સિસ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર? કે અને જે જાતિઓમાં તમને અસંયોગી જનન જોવા મળે છે એ જાતિઓને એપોમિક્ટિક જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. એપોમિક્ટિક જાતિઓ કહે છે. ધ્યાન રાખજો મિત્રો, એપોમિક્ટિક જાતિઓ કોને કહેવાય? તો જે જાતિઓની અંદર તમને અસંયોગી જનન જોવા મળે એ જાતિઓને એપોમિક્ટિક જાતિઓ તરીકે ઓળખવામાં આવે છે. કે કોની અંદર જોવા મળે છે? ખાસ કરીને આપણે અહીંયા લખ્યું કે ભાઈ એસ્ટેરેસી અને ઘાસના કુળની કેટલીક જાતિઓમાં આપણને આ વસ્તુ જોવા મળે છે. તો અસંયોગી જનનના આપણે બે પ્રકારોની અહીંયા ચર્ચા કરી લઈએ. બરાબર? ઓકે. તો સામાન્ય રીતે આપણે જોયું છે કે એકકીય અંડકોષ હોય છે, અને એકકીય અંડકોષ શામાંથી પેદા થાય છે? તો એ એકકીય મહાબીજાણુમાંથી પેદા થતો હોય છે. અને એકકીય મહાબીજાણુ શામાંથી પેદા થાય છે? તો આપણે આગળના લેક્ચરમાં ભણ્યા એ પ્રમાણે મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થાય છે, અને અર્ધીકરણ થવાના કારણે શું પેદા થાય છે? એકકીય મહાબીજાણુઓ, એકકીય બીજાણુઓ. અને એકકીય બીજાણુમાંથી 3 અવનત પામે છે, અને એક મહાબીજાણુ હોય છે એનું સમભાજન થઈને પછી એમાંથી એકકીય અંડકોષ પેદા થાય છે. એટલે ટૂંકમાં અર્ધીકરણ થશે અને પછી આ ક્રિયાવિધિ આગળ વધે છે. પણ અહીંયા અસંયોગી જનનમાં એવું થતું નથી. અસંયોગી જનનમાં શું થશે? તો એ જે મહાબીજાણુ માતૃકોષ છે, બરાબર, તો એ મહાબીજાણુ માતૃકોષનું અહીંયા અર્ધીકરણ થતું નથી. અહીંયા શું નથી થતું મિત્રો? અર્ધીકરણ થતું નથી. હવે અર્ધીકરણ નહીં થાય તો અહીંયા જે મહાબીજાણુ છે એ કેવો રહેશે? અહીંયા એ રહી જશે કેવો? દ્વિકીય મહાબીજાણુ. બરાબર? ઓકે. આમ તો મહાબીજાણુ કેવું થઈ જાય? અર્ધીકરણથી એકકીય થઈ જાય. પણ અહીંયા મહાબીજાણુ માતૃકોષનું અર્ધીકરણ થતું
નથી. એટલા માટે મહાબીજાણુ કેવો રહી જાય છે? દ્વિકીય રહી જાય છે. બરાબર. અને આ દ્વિકીય મહાબીજાણુમાંથી શું બને છે? દ્વિકીય અંડકોષ બને છે. દ્વિકીય અંડકોષ બને છે. બરાબર. અને આ જે દ્વિકીય અંડકોષ છે, આ દ્વિકીય અંડકોષ છે એનું ફલન થતું નથી, અને ફલન વગર જ આ દ્વિકીય અંડકોષનું ભ્રૂણમાં રૂપાંતરણ થાય છે. ભ્રૂણમાં રૂપાંતરણ થાય છે. એટલે કે આ જે ભ્રૂણ બન્યો એ દ્વિકીય અંડકોષમાંથી બન્યો છે. આમ તો અંડકોષ કેવો હોય? એકકીય હોય. પરંતુ અહીંયા આ પ્રક્રિયાની અંદર અંડકોષ કેવો રહે છે? દ્વિકીય રહે છે. બરાબર. ઓકે. એટલે દ્વિકીય અંડકોષમાંથી ભ્રૂણમાં રૂપાંતરણ થાય છે. એટલે આ ભ્રૂણ પણ કેવું રહેશે? દ્વિકીય જ ભ્રૂણ રહેશે. તો જો આ પ્રકારે ભ્રૂણ બનતું હોય, એ ભ્રૂણ બન્યું એનો મતલબ શું થયો? કે ભ્રૂણ બને એટલે કે અંડકનું શામાં રૂપાંતરણ થઈ જાય? બીજમાં રૂપાંતરણ થાય. કારણ કે બીજમાં આપણને શું જોવા મળે છે? ભ્રૂણ જોવા મળે છે. તો જો આ પ્રકારે અસંયોગી જનન જોવા મળે તો એને કહેવાય છે જનીય અબીજાણુતા. એટલે અહીંયા ભ્રૂણનું નિર્માણ શામાંથી થયું? દ્વિકીય અંડકોષમાંથી થાય છે. હવે દૈહિક અબીજાણુતા એટલે શું? તો દૈહિક અબીજાણુતા એટલે કે દ્વિકીય અંડકોષમાંથી નહીં, પરંતુ આપણે આગળની મુદ્દાઓમાં ચર્ચા કરી ગયા કે અંડકમાં ભ્રૂણપૂટની બહારની બાજુએ કયા કોષો આવેલા હોય છે? અંડક આવરણો વત્તા પ્રદેહના કોષો આપણને જોવા મળે છે. પ્રદેહના કોષો. બરાબર. ઓકે. તો ભ્રૂણપૂટની ફરતે શું આવેલા હોય છે? અંડક આવરણોના કોષો. એ પણ કેવા હોય? દ્વિકીય હોય. પ્રદેહના કોષો પણ કેવા હોય? દ્વિકીય હોય. ઓકે. તો ઘણીવાર એવું થાય છે કે અંડક આવરણના અથવા તો પ્રદેહના કોષો છે એમનું જ દ્વિકીય ભ્રૂણમાં રૂપાંતરણ થાય છે. એમનું શામાં રૂપાંતરણ થશે? દ્વિકીય ભ્રૂણમાં પરિણમે છે. બરાબર. તો જો આ પ્રમાણે દ્વિકીય ભ્રૂણ બને, હવે ભ્રૂણ બને છે એનો મતલબ એમ કે બીજ પેદા થાય છે. બરાબર. પણ અહીંયા દ્વિકીય ભ્રૂણનું નિર્માણ દ્વિકીય અંડકોષમાંથી થતું નથી. અહીંયા દ્વિકીય ભ્રૂણનું નિર્માણ શામાંથી થાય છે? ભ્રૂણપૂટની બહાર આવેલા અંડક આવરણોના કેટલાક કોષો અથવા તો પ્રદેહના કોષો એમાં ભાગ લે છે. અને પ્રદેહના કોષમાંથી દ્વિકીય ભ્રૂણ છે પેદા થતો હોય છે. તો જો આ પ્રકારે ફલન વગર ભ્રૂણનું નિર્માણ થતું હોય તો એને દૈહિક અબીજાણુતા તરીકે ઓળખવામાં આવે છે. તો મિત્રો આ મુખ્ય બે પ્રકારો છે. આની અંદર આપણને અર્ધીકરણ જોવા મળતું નથી. ક્લિયર? ઓકે. હવે ઘણીવાર આ દૈહિક બીજાણુતાની અંદર બીજા બે નામ પણ આપવામાં આવતા હોય છે. દાખલા તરીકે અંડક આવરણો અને આ જે પ્રદેહના કોષો છે એમાંથી સીધો જ જો દ્વિકીય ભ્રૂણની અંદર નિર્માણ થાય તો આને ઘણીવાર બીજા બે નામથી પણ ઉચ્ચારવામાં આવતું હોય છે. અને બીજા બે નામ છે, એક છે અપસ્થાનિક ભ્રૂણતા તરીકે એને ઓળખવામાં આવે છે. અપસ્થાનિક ભ્રૂણતા. એ જ રીતે અપસ્થાનિક ભ્રૂણતાને જ બીજું નામ આપવામાં આવે છે બીજાણુજનકીય કલિકા. બીજાણુજનકીય કલિકા. અપસ્થાનિક ભ્રૂણતાને અંગ્રેજીમાં કહેવાય છે એડવેન્ટિટિવ એમ્બ્રિયોની. અને બીજાણુજનકીય કલિકાને કહેવાય છે સેપ્રોફાઇટિક બડિંગ. સેપ્રોફાઇટિક બડિંગ તરીકે એને ઓળખવામાં આવે છે. બરાબર. તો અહીંયા અપસ્થાનિક ભ્રૂણતા એનું જ બીજું નામ છે શું? બીજાણુજનકીય કલિકા. હવે આ નામ કેમ આપવામાં આવ્યા? કારણ કે અહીંયા શું જોવા મળે છે તમને? દૈહિક અબીજાણુતા જોવા મળે છે, જેમાં અંડક આવરણોના કોષો અથવા તો પ્રદેહના કોષો કે બંને કેવા છે? દ્વિકીય છે. એમાંથી સીધું જ ફલન થયા વગર શું નિર્માણ થશે? દ્વિકીય ભ્રૂણનું નિર્માણ થાય છે. એટલે બીજનું નિર્માણ થયું. એટલે આને શું કહેવાય? અસંયોગી જનન. તો ટૂંકમાં અસંયોગી જનન એટલે શું? ફલન વગર બીજનું નિર્માણ થાય તો આ પ્રક્રિયાને અસંયોગી જનન તરીકે ઓળખવામાં આવે છે. હવે મિત્રો ઘણીવાર એવું પણ જોવા મળે છે
કે આપણે આગળના લેક્ચરોમાં જોઈ ગયા કે એકકીય અંડકોષ બને છે, બરાબર. ઓકે, તો અહીંયા હું શું લખું છું? એકકીય અંડકોષ. અંડકની અંદર આપણે જોયું કે અંડકની અંદર જ્યારે ભ્રૂણપૂટનું નિર્માણ થાય છે ત્યારે ભ્રૂણપૂટની અંદર શું બને છે? એકકીય અંડકોષ બને છે, બરાબર. હવે આ એકકીય અંડકોષનું સામાન્ય રીતે શું થાય છે? ફલન થાય છે, પરંતુ અહીંયા ફલન કરવાનું છે નહીં. તો ઘણીવાર શું થશે? આ જે એકકીય અંડકોષ છે એનું ફલન થયા વગર સીધું જ એકકીય ભ્રૂણમાં રૂપાંતરણ થશે. તો અહીંયા શું બનશે? એકકીય ભ્રૂણમાં રૂપાંતરણ થાય છે. એટલે અહીંયા એકકીય અંડકોષને નરજન્યુ ફલિત કરવા આવતો નથી. ફલન વગર જ એકકીય અંડકોષનું સીધું સામા એકકીય ભ્રૂણમાં રૂપાંતરણ થતું આપણને જોવા મળે છે. એટલે કે બીજનું નિર્માણ થયું. ભ્રૂણનું નિર્માણ થાય એનો મતલબ એમ કે બીજનું નિર્માણ થાય છે. એના સિવાય ઘણીવાર આપણને એવું જોવા મળે છે કે ભ્રૂણપૂટની અંદર આપણે જોયું હશે આગળના લેક્ચરોમાં તમને ધ્યાન હોય તો ભ્રૂણપૂટની અંદર એક તો એકકીય અંડકોષ હોય છે અને એના સિવાય બીજા કોષો હોય છે. દાખલા તરીકે પ્રતિધ્રુવીય કોષો, પ્રતિધ્રુવીય કોષો. એના સિવાય પણ બીજા કોષો હોય છે જેને આપણે કહીએ છીએ સહાયક કોષો, સહાયક કોષો, બરાબર. તો પ્રતિધ્રુવીય કોષો અથવા તો સહાયક કોષો, તો આ બધા પણ કેવા છે? એકકીય. પ્રતિધ્રુવીય કોષો પણ કેવા હોય છે? એકકીય. સહાયક કોષો પણ કેવા હોય છે? એકકીય. તો ઘણીવાર આવું પણ થાય છે કે પ્રતિધ્રુવીય કોષો અથવા તો સહાયક કોષો છે, આ કોષો પણ ફલન થયા વગર આ કોષોમાંથી પણ સીધું શાનું નિર્માણ થાય છે? એકકીય ભ્રૂણનું નિર્માણ થાય છે. એકકીય ભ્રૂણનું નિર્માણ થાય છે. ઓકે, તો મિત્રો આવું પણ જોવા મળે છે. એટલે ઘણીવાર એકકીય અંડકોષ છે એનું ફલન થયા વગર સીધું જે આ એકકીય અંડકોષ છે એકકીય ભ્રૂણમાં રૂપાંતરણ પામે છે. અથવા તો ભ્રૂણપૂટના બીજા કોષો, આ જે અંડકોષ છે એના સિવાયના બીજા કોષો ભ્રૂણપૂટમાં આવેલા કયા? તો પ્રતિધ્રુવીય કોષો અને સહાયક કોષો. પ્રતિધ્રુવીય કોષો એટલે એન્ટીપોડલ સેલ, સહાયક કોષો એટલે કે સિનર્જિડ સેલ. એ પણ સીધા આનું પણ ફલન થતું નથી અને સીધા જ એકકીય ભ્રૂણની અંદર રૂપાંતરણ પામે છે. તો જો આ બે પ્રકારે તમને અસંયોગી જનન જોવા મળે કે ભાઈ ભ્રૂણનું નિર્માણ એકકીય અંડકોષમાંથી થાય અથવા તો ભ્રૂણનું નિર્માણ પ્રતિધ્રુવીય કોષો અથવા તો સહાયક કોષોમાંથી થાય, તો આના પરિણામે જે ભ્રૂણ બનવાનું એ કેવું બનવાનું? એકકીય બનવાનું, બરાબર છે. પરંતુ જો દ્વિકીય કોષોમાંથી અંડક આવરણો, પ્રદેહના અને દ્વિકીય અંડકોષ આ પ્રકારના દ્વિકીય કોષમાંથી જો ભ્રૂણનું નિર્માણ થાય તો એ કેવું થશે? દ્વિકીય ભ્રૂણનું નિર્માણ થાય છે. તો અહીંયા મિત્રો તમે જોઈ શકો છો કે અહીંયા એકકીય ભ્રૂણનું નિર્માણ થાય છે. તો આ જે એકકીય ભ્રૂણનું નિર્માણ અહીંયા થતું હોવાથી એને એકકીય અજન્યુતા તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહીશું આપણે? એકકીય અજન્યુતા તરીકે ઓળખવામાં આવે છે. એકકીય અજન્યુતા, કારણ કે અહીંયા ભ્રૂણ કેવું બને છે? એકકીય બને છે. ક્લિયર મિત્રો? ઓકે, તો તમે જોયું એ પ્રમાણે મિત્રો આ બધા અસંયોગી જનનના અલગ અલગ પ્રકારો છે. એટલે અસંયોગી જનન એટલે શું એ મુદ્દો આપણે અહીંયા સમજવાનો હતો, બરાબર. એટલે મુદ્દો શું હતો? અસંયોગી જનનની વ્યાખ્યા ફલન વગર જો બીજુંનું નિર્માણ થાય તો એને અસંયોગી જનન કહે છે. સંયોગ અહીંયા થતો નથી. એસ્ટરેસી અને ઘાસના કુળની અંદર આપણને આવું બધું ખાસ જોવા મળે છે. તો આ પ્રમાણની જે પ્રક્રિયા છે આપણને સામાન્ય રીતે લીંબુ અને મેંગો એટલે કે કેરીની અંદર જોવા મળે છે, બરાબર. ઓકે, તો લીંબુ, મેંગો અને કેરી એટલે કે આંબાની અંદર આપણને સામાન્ય રીતે દૈહિક અબીજાણુતા ખાસ કરીને જોવા મળતી હોય છે, જેમાં ભ્રૂણનું નિર્માણ પ્રદેહના સામાન્ય રીતે પ્રદેહના કોષોમાંથી થતું હોય છે. એનું ઉદાહરણ આપણે આગળ પણ ભણીશું. ક્લિયર? ઓકે, તો આ અલગ અલગ પ્રકારો છે જે આપણે અહીંયા યાદ રાખવાના છે. તો આટલું અસંયોગી જનન વિશે યાદ રાખશું. હવે આપણે જોઈએ અસંયોગી જનનનું મહત્ત્વ, બરાબર. ઓકે, તો હવે આપણે આનું જોઈએ છે મહત્ત્વ. તો આપણે જોઈએ પ્રમાણે આના સિવાય મોટાભાગે આ પ્રમાણે આપણને અસંયોગી જનન જોવા મળે છે, બરાબર. તો મહત્ત્વમાં શું છે કે અર્ધીકરણ થતું નથી. અસંયોગી જનનમાં અર્ધીકરણ થતું નથી. હવે અર્ધીકરણ થતું નથી આનો મતલબ એમ કે અહીંયા જનીનોનું વિશ્લેષણ થતું નથી, બરાબર. જનીનો છે એ વહેંચાતા નથી.
એનો મતલબ એમ કે તમે એક જ પ્રકારના લક્ષણો લાંબા સમય સુધી જાળવી શકો છો. બરાબર. અસહયોગી જનનના કારણે શું થશે? અર્ધીકરણ થતું નથી. એટલે અર્ધીકરણ નહીં થાય એનો મતલબ એમ કે અલિંગી પ્રજનન છે. અને અલિંગી પ્રજનનમાં શું હતું કે ભિન્નતા જોવા મળતી નથી અને એક જ પ્રકારના લક્ષણો આપણે લાંબા સમય સુધી જાળવી શકીએ છીએ. એટલે એક જ પ્રકારના લક્ષણો લાંબા સમય સુધી જાળવી શકાય છે. બરાબર. તો એક એનું મહત્ત્વ ગણી શકાય. પણ એક આમ ગેરફાયદો પણ છે, કારણ કે અહીંયા અર્ધીકરણ નહીં થાય એટલે આપણને અહીંયા રંગસૂત્રો છૂટા પડતા નથી અને જોડાણ પણ થતું નથી. અને એટલા માટે અહીંયા આપણને ઉત્ક્રાંતિ અને ભિન્નતા નહીં જોવા મળે. ઉત્ક્રાંતિ અને ભિન્નતા જોવા મળતી નથી. બરાબર. ભિન્નતા નહીં જોવા મળે કારણ કે અહીંયા જીનેટિક વેરિએશન જનીનિક ભિન્નતા જોવા મળતી નથી, અર્ધીકરણ થતું નથી. એટલે ઉત્ક્રાંતિ અને ભિન્નતા એટલે કે વેરાયટી નહીં જોવા મળે. પરંતુ આના કારણે શું થશે? તમને મનગમતા તમે જે ઈચ્છો છો એ લક્ષણો જો તમારે લાંબા સમય સુધી જાળવી રાખવા હોય તો એ અસહયોગી જનનની પ્રક્રિયાથી જાળવી શકાય છે. અને અહીં આ વસ્તુ આપણને ખાસ કરીને શામાં જોવા મળે છે? આવૃત બીજધારી વનસ્પતિમાં જોવા મળે છે. એટલે આ પ્રકારની આવૃત બીજધારી વનસ્પતિમાં એ પણ આપણે લખી શકીએ કે અહીં એક સાથે શું જોવા મળે છે આપણને? અલિંગી વત્તા લિંગી પ્રજનન એક સાથે જોવા મળે છે. તો આ પણ એક પ્રકારનું અહીંયા મહત્ત્વ કહી શકાય. મિત્રો, એનસીઈઆરટી બુકની અંદર આ બહુ શોર્ટમાં આપેલું છે. મેં તમને અહીંયા થોડુંક ડિટેલમાં વધારાના મુદ્દાઓની સાથે સમજાવેલું છે કે જે નીટની અંદર પૂછાતું હોય છે. ક્લિયર મિત્રો? ઓકે. તો અહીંયા આ એક પ્રકારે અસહયોગી જનન જેને કહેવામાં આવે છે. હવેનો મુદ્દો છે મિત્રો બહુભ્રૂણતા. તેના વિશે આપણે હવે ચર્ચા કરીએ.